નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે વનસ્પતિ સૃષ્ટિના દરેકે દરેક ઘટકોનો સંપૂર્ણ અભ્યાસ પૂર્ણ કરેલ છે. આજથી આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ શરૂ કરવાનો છે. મિત્રો, આ જે ચેપ્ટર છે તેમાં આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ વર્ગીકરણ આધારિત કરવાનો છે. એટલે કે પ્રાણીઓમાં જે રચના જોવા મળે છે તે ઉપરાંત અલગ અલગ લક્ષણોને આધારે તેમને જે ચોક્કસ કક્ષાઓમાં વર્ગીકૃત કર્યા તેનો અભ્યાસ કરવાનો છે. પરંતુ તે શરૂ કરીએ તે પહેલાં આપણે પ્રાણીઓના સામાન્ય લક્ષણો, તેના વિશિષ્ટ લક્ષણો અને તેમના જીવનકાળના ચોક્કસ ઘટકો વિશેની ચર્ચા કરીશું. ક્લિયર? તો શરૂ કરીએ પ્રાણી સૃષ્ટિ. તો જે પ્રાણીઓ છે તે સુકોષકેન્દ્રીય સજીવો તો છે જ, પરંતુ વનસ્પતિ કરતાં બે રીતે જુદા પડશે. તેઓ વિષમપોષી છે અને કોષ દિવાલ વિહીન છે. બરાબર? સુકોષ કેન્દ્રીય છે પરંતુ વિષમપોષી છે, એટલે પોતાનો ખોરાક પોતાની રીતે બનાવી શકતા નથી, પરંતુ ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખે છે. માટે તે વિષમપોષી થયા અને કોષ દિવાલ વિહીન, એટલે કોષ દિવાલ ધરાવતા નથી. ક્લિયર? એનો મતલબ કહી શકાય કે જે પ્રાણી સૃષ્ટિના સભ્યો છે તે વિષમપોષી, સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને કોષ દિવાલ વિહીન સજીવો છે. તેઓ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર પણ આધાર રાખે છે. દાખલા તરીકે અમુક સજીવો જે પ્રાણીઓ છે તે ડાયરેક્ટ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, તો તે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. પરંતુ જ્યારે વનસ્પતિમાંથી કોઈ ખોરાકનો ઘટક અન્ય સજીવ લેશે અને તે સજીવમાંથી પોષણ મેળવશે તો તે પરોક્ષ રીતે માહિતી થઈ. ક્લિયર? તેમના ખોરાકનું પાચન અંતસ્થ ગુહામાં થાય. તો જે શરીરની અંદર દેહકોષ્ઠમાં જે અન્નમાર્ગ રહેલો છે તેને આપણે કહીશું પાચન માટેની અંતસ્થ ગુહા, અને જેમાં પાચન ક્રિયા થતી હશે. એ ઉપરાંત સંચિત ખોરાક તરીકે ગ્લાયકોજન અને ચરબીનો સંગ્રહ થતો હોય. મિત્રો, ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ વખતે આ પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખવું, વનસ્પતિ પોતે જે પોતાનો ખોરાક બનાવે છે એ પોતાનો ખોરાક બનાવ્યા પછી થોડોક ખોરાક પોતે વાપરશે અને બાકીનો ખોરાક જે સંગ્રહ કરે છે તે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. અને પ્રાણીઓ જે ખોરાકનો સંગ્રહ કરે છે તે ગ્લાયકોજન અને ચરબી સ્વરૂપે કરે છે. તો મિત્રો, ખાસ યાદ રાખજો, વનસ્પતિનો સંગ્રહિત ખોરાક એટલે સ્ટાર્ચ અને પ્રાણીઓનો સંગ્રહિત ખોરાક એટલે ગ્લાયકોજન, અને ચરબી તેમાં વધારામાં સંગ્રહિત ખોરાક તરીકે લઈ શકાય. તેમના પોષણનો પ્રકાર પ્રાણીસમ છે. મિત્રો, ખાસ યાદ રાખજો, પ્રાણીઓ જે છે તેમનો પોષણ પ્રકાર પ્રાણીસમ. પ્રાણીસમ એટલે એક પ્રકારે ભક્ષણ પ્રકારની પદ્ધતિ થઈ. એનો મતલબ કે પ્રાણીઓ કોઈ સજીવનો ખોરાક તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકે, તો કે આખા સજીવ શરીરને પણ લઈ શકે અને સજીવ શરીરનો કોઈ ભાગ પણ ભક્ષણ કરી શકે, એટલે કે ખોરાકને અંતઃગ્રહણ કરે. ક્લિયર? તેમની આગળ વાત કરીએ તો પ્રાણીઓ ચોક્કસ વૃદ્ધિ પ્રક્રિયાને અનુસરે છે. મિત્રો, વૃદ્ધિ પ્રક્રિયામાં ખાસ યાદ રાખવાનું થાય કે એનો જે જીવનકાળ છે, પ્રાણીઓનો જીવનકાળ, તે મુખ્યત્વે અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે. આ જીવનકાળમાં તે મુખ્ય 5 તબક્કાઓમાંથી પસાર થાય છે. સૌપ્રથમ જન્મ, ત્યારબાદ વૃદ્ધિ, ત્યારબાદ પ્રજનનકાળ, ત્યારબાદ વાર્ધક્ય અને અંતે મૃત્યુ. એનો મતલબ કે જન્મથી મૃત્યુ સુધીનો જે તબક્કો છે તે દરમિયાન મુખ્ય 3 ક્રિયા અથવા મુખ્ય 3 તબક્કા કહી શકીએ. સૌપ્રથમ વૃદ્ધિ, ત્યારબાદ પ્રજનનકાળ, ત્યારબાદ વાર્ધક્ય. વૃદ્ધિનો તબક્કો એવો છે કે જ્યારે બાળકનો જન્મ થશે ત્યારબાદ ચોક્કસ કિશોરાવસ્થા સુધી અથવા તો યુવાનાવસ્થા સુધી તે ધીમે ધીમે તેના શરીરમાં વૃદ્ધિ થશે. વિકાસનો તબક્કો છે એટલે વૃદ્ધિ તબક્કો થયો. ત્યારબાદ બહુ અગત્યનો, બહુ જરૂરી તબક્કો આવશે, તે છે પ્રજનનકાળ. કારણ કે આ પ્રજનનકાળ દરમિયાન સજીવો ચોક્કસ રીતે પ્રજનન ક્રિયા કરશે અને પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવશે. એનો મતલબ કે પ્રજનન ક્રિયા એ એવી ક્રિયા છે કે જેના મારફતે દરેક સજીવ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે, જેને કારણે વારસાગત લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરવાની ક્રિયા થશે. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું કે જેમાં નર અને માદા બંનેના અલગ અલગ કોષો સાથે મળશે, જેને કારણે તેનામાં ભિન્નતા પણ આવશે. એનો મતલબ કે સૃષ્ટિમાં જે આનુવંશિકતા અને ભિન્નતાનો જે મુદ્દો ચાલ્યો આવે છે તેના માટે પ્રજનન ક્રિયા બહુ અગત્યનું લક્ષણ છે. અને અંતે વાર્ધક્ય,
જેને કારણે જેમ 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 ઉંમર પસાર થતી જશે તેમ તેમ શરીરની કાર્યક્ષમતા ઘટશે, શરીરમાં એનર્જી ઘટશે અને તે વાર્ધક્ય એટલે કે વૃદ્ધત્વ અથવા તો જીર્ણતા તરફ આગળ વધશે. ક્લિયર? તો આ વૃદ્ધિની પ્રક્રિયા જે છે તે બાલ્યાવસ્થાથી શરૂ કરી અને જીવનના દરેક તબક્કા સુધી તમે જોઈ શકો છો. એ ઉપરાંત ચોક્કસ આકાર અને કદ સાથે તેઓ પુખ્ત પણ બને છે, એટલે કે પ્રજનન કાળમાં પ્રવેશે છે અને આ રીતે તેનો વિકાસ થતો હોય છે. આ પ્રાણી સૃષ્ટિના જે અલગ અલગ ઘટકો છે એટલે કે અલગ અલગ વર્ગો છે તેમાં જે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે તેઓ અતિશય વિકસિત હોય અને તેમનામાં ચેતાચાલક ક્રિયાવિધિ જોવા મળતી હોય, એટલે કે તેમનું બ્રેઇન ડેવલપ થયેલું હોય છે અને જેને કારણે તેમનામાં સંવેદનાત્મક ક્રિયાવિધિ પણ અસ્તિત્વ ધરાવતી હોય છે. સંવેદનાત્મક ક્રિયાવિધિ એટલે શું? તો કે સેન્સરી એક્ટિવિટી. જેમાં શું હશે? તો કે જેમાં મનુષ્ય શરીરમાં અથવા તો ઉચ્ચ કક્ષાના સજીવો જે છે તેમાં 5 સંવેદાંગો હશે અને આ 5 સંવેદાંગો એટલે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. ક્લિયર? અને જેના દ્વારા તે ચોક્કસ સંવેદના પ્રાપ્ત કરશે, એટલે કે આંખ દ્વારા દ્રશ્ય, નાક દ્વારા ઘ્રાણ, કાન દ્વારા શ્રાવ્ય, જીભ દ્વારા સ્વાદ અને ત્વચા દ્વારા સ્પર્શ. ક્લિયર? તો આ જે બધી સેન્સીસ છે તે ચેતાચાલક ક્રિયાવિધિ દ્વારા ટકી રહેતી હોય છે. મોટાભાગના જે પ્રાણીઓ છે તે પ્રચલન કરે છે, એટલે કે પ્રચલન કરવા સક્ષમ હોય છે, જેના માટે તેમનામાં કંકાલતંત્ર અને સ્નાયુતંત્ર બંને એક્ટિવ હોય છે. એ ઉપરાંત નર અને માદાની જે મૈથુન ક્રિયા છે તેમાં લિંગી પ્રજનન જોવા મળે છે, જેને અંતે ભ્રૂણ વિદ્યાકીય વિકાસ એટલે કે ગર્ભ વિકાસના તબક્કાઓ જોવા મળતા હોય છે અને જેને કારણે બાળકનો જન્મ અને તેના વિકાસના તબક્કાઓનો અભ્યાસ કરી શકીએ છીએ. તો મિત્રો, આ બેઝિક માહિતી થઈ. તો આજ પૂરતું આટલું જ રાખીએ. આજના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, પ્રાણીઓના વિશિષ્ટ લક્ષણો વિશે ટૂંકમાં માહિતી આપો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણીઓના જીવનકાળના તબક્કાઓ ટૂંકમાં જણાવો. તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વધુ વિગત સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.